હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગણિત પાઠ 5 આકાર અને ભાત સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, હોળી બનાવો. અહીંયા એક કાગળ આપેલો છે, તેની અંદરથી હોળી કેવી રીતે બનાવવી તે અહીંયા શીખવ્યું છે. તમારે તમારા વર્ગ શિક્ષક કે તમારા ઘરના કોઈ સભ્યની મદદથી આ રીતે કાગળ વાળતું જવાનું છે અને હોળી બનાવવાની છે, અને આવી હોળી તૈયાર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આકારો ગણી ખાલી જગ્યા પૂરો અને સૂચના મુજબ રંગ પૂરો. અહીંયા છે જ્યાં જ્યાં ચોરસ આપ્યું છે ત્યાં લાલ કલર પૂરવાનો છે, મેં અહીંયા પૂર્યો છે. ત્યાર પછી ત્રિકોણ હોય ત્યાં પીળો પૂરવાનો છે, વર્તુળ હોય ત્યાં લીલો પૂરવાનો છે, અને ચોરસ હોય ત્યાં વાદળી પૂરવાનો છે. આ મુજબ છે તમે કયા મુજબ રંગો પૂરશો. હવે ખાલી જગ્યા પૂરીએ. સવાલ નંબર 1, ચિત્રમાં ખાલી જગ્યા ત્રિકોણ છે તો 4 ત્રિકોણ છે. 2, ચિત્રમાં 4 વર્તુળ છે. ત્રીજું, ચિત્રમાં 4 લંબચોરસ છે, અને ચોથું, ચિત્રમાં 2 ચોરસ છે. આ રીતે તમે લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે. તો અહીંયા આપેલ આકૃતિમાં 6 ત્રિકોણ છે. બીજું છે, આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો 5 ત્રિકોણ છે. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધો. તો અહીંયા સૌથી મોટો લંબચોરસ છે કયો થશે તે આપણે શોધવાનો છે. તો અહીંયા જોઈ શકો છો તમે આ રીતે સૌથી મોટો લંબચોરસ આ થશે, જે તમે આ મુજબ દોરશો. ત્યારબાદ સૌથી મોટા લંબચોરસમાં સમાયેલા નાના ચોરસની સંખ્યા 28 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલ આકૃતિમાં કલર કરેલા ભાગ સિવાયના ચોરસથી બનતો સૌથી મોટા માપનો લંબચોરસ દોરવાનો છે. તો કલર કર્યા સિવાયના ભાગ લઈએ તો આ મુજબ છે એ સૌથી મોટો લંબચોરસ તમે દોરી શકો છો. અહીંયા છે હું એક લંબચોરસ દોરું છું, આ મુજબ તમે લંબચોરસ દોરી શકો છો. હવે તેના આધારે ખાલી જગ્યા છે સૌથી મોટા લંબચોરસમાં કેટલા નાના ચોરસ સમાયેલ છે તો 24 નાના ચોરસ સમાયેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ખૂણા ગણો અને અંક સાથે જોડો. અહીંયા છે ખૂણા ગણવાના છે અને તેને અંક સાથે જોડવાના છે. અહીંયા એક ખૂણો છે તો આને આપણે 1 સાથે જોડવાનો છે. ત્યારબાદ અહીંયા 2 ખૂણા દેખાય છે તેથી આપણે 2 સાથે જોડેલું જ છે. ત્યાર પછી અહીંયા 0 ખૂણા છે તો અહીંયા 0 સાથે જોડીશું. એવી રીતે દરેકને મેં જોડેલા છે. આ છે એની અંદર જોઈએ તમે ગણી શકો, અથવા 1 2 3 4 5 6 ખૂણા તો અહીંયા 6 સાથે જોડી શકો. આ રીતે તમે ગણી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલ આકૃતિમાં વક્રધારવાળી આકૃતિ પર ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા કરીશું, ત્યારબાદ અહીંયા કરીશું, ત્યારબાદ અહીંયા કરીશું, અને અહીંયા જેમાં વક્રધાર દેખાય છે આ રીતે તમે નિશાની કરશો. પ્રશ્ન નંબર 8, આપેલી આકૃતિઓની સામે સીધી ધારવાળી આકૃતિ કે વક્રધારવાળી તે લખવાનું છે. તો અહીંયા સીધી ધાર છે, અહીંયા વક્રધાર છે, વક્રધાર છે, સીધી ધાર છે, સીધી ધાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, વક્રધારવાળી વસ્તુ દોરી તેના નામ લખવાના છે. મેં અહીંયા જગ, વાદળ, થાળી દોરી છે. તમને મનગમતી વસ્તુ દોરી તેના નામ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, સીધી ધારવાળી વસ્તુ દોરી નામ લખો. પતંગ દોરી છે, ધજા દોરી છે, ટેબલ દોર્યું છે. તમે બીજી કોઈ વસ્તુ દોરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચેની આકૃતિની ધાર એટલે કિનારીની સંખ્યા લખવાની છે. અહીંયા 4 છે, આની 6, આની 5 છે. ત્યાર પછી આપેલી આકૃતિની 12 12 અને 9 થશે. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, આકૃતિ ખૂણાની ધારની સંખ્યા. અહીંયા છે આકૃતિ આપેલી છે તેના ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા લખતું જવાનું છે. આ રીતે તમે દરેક આકૃતિની ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4 ખૂણા કયા આકારને હોય છે તો બ ચોરસને. 2, પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે તો 4 ધાર હોય છે. 3, નીચેનામાંથી શાને 4 ખૂણા હોય છે તો બ લંબચોરસને હોય છે. 4, ચોકના બોક્સને કેટલી ધાર હોય છે તો 12 હોય છે. 5, રમવાના દડાને કેટલા ખૂણા હોય છે તો 0 હોય છે. 6, 3 ખૂણા કયા આકારને હોય છે તો ત્રિકોણને હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નીચે આપેલી વસ્તુઓને સીધી ધારવાળી અને વક્રધારવાળી વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા સીધી ધારવાળી વસ્તુઓમાં ટેબલ, પતંગ, પાઠ્યપુસ્તક, દિવાસળીની પેટી, પાસો અને ટીવી થશે. વક્રધારવાળીમાં લખોટી, સાયકલનું પૈડું, થાળી અને બંગડી થશે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 15, મને ઓળખો. પહેલું છે, હું 4 એક સરખી ધાર અને ખૂણા ધરાવું છું, તો ચોરસ. 2, હું 3 સીધી ધાર અને 3 ખૂણા ધરાવું છું, તો ત્રિકોણ. 3, હું સીધી ધાર કે ખૂણા ધરાવતું નથી, તો વર્તુળ. 4, હું સીધી ધાર અને 4 ખૂણા ધરાવું છું અને મારી સામસામેની ધાર સરખી હોય છે, તો લંબચોરસ. આ રીતે તમે લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, નીચે આપેલા 5 ટુકડાવાળા ટ્રેનગ્રામમાં રહેલા ટુકડાની નીચેના આકારોમાં ટુકડાનો યોગ્ય નંબર લખવાનો છે. તો આ રીતે છે, અહીંયા ટુકડાનો નંબર મેં આપેલો છે. તો આપેલા ટેનાગ્રામની અંદર આપણે તેના ટુકડાના નંબર લખવાના છે, જે મેં આ મુજબ લખ્યા છે. તમે આ મુજબ લખી શકો છો. ચોરસ હોય ત્યાં 2, ત્રિકોણ હોય ત્યાં 3, એવી રીતે લખવાના છે. મોટો ત્રિકોણ હોય તો 5 લખવાના છે. આ રીતે તમે લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, પ્રશ્ન 16માં દર્શાવેલ 5 ટુકડાવાળા 10 ગ્રામ જુઓ અને ખાલી જગ્યા પૂરો. 1, અહીં ત્રિકોણની સંખ્યા કેટલી છે, તો 3 છે. બીજું, ચોરસ આકાર 1 નંબરનો છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા નંબર ત્રિકોણ નાના છે, તો 1 અને 3 નંબરના ત્રિકોણ નાના છે. ચોથું છે, 5 નંબરનો ત્રિકોણ મોટો છે, તો 5 નંબરનો ત્રિકોણ મોટો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, ભોંયતળિયાને ઢાંકવાની પેટર્ન પૂરી કરો. તમારે એમાં અધૂરી પેટર્ન હશે, તમે આ મુજબ પેટર્ન પૂરી કરી લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, ભોંયતળિયાની આ ભાત બનાવવા માટે વપરાયેલ લાદીનો આકાર દોરો. અહીંયા લાદી છે કઈ વપરાય હશે તેવો આકાર આપણે દોરવાનો છે. મેં અહીંયા દોર્યો છે, અહીંયા પણ તમે દોરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, આ પેટર્નમાં રંગ પૂરવાનો છે. મેં અહીંયા રંગ પૂર્યો છે. આ મુજબ તમે રંગો પૂરી શકો છો. આ પેટર્નમાં પણ અડધા રંગ પૂરેલા છે, તમે આ મુજબ રંગો પૂરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને લંબચોરસ આકારની મદદથી મનગમતું ચિત્ર બનાવો ને તેમાં રંગ પૂરો. મેં અહીંયા એક ટ્રેનના એન્જિનનું ચિત્ર દોર્યું છે. તમે તમને મનગમતું કોઈ પણ ચિત્ર દોરી શકો છો અને તેમાં રંગ પૂરશો. અહીં આપણા પાઠ 5 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના ગણિત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 ગણિત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.